સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુરમાં વેપારી પાસેથી સોના ચાંદીના દાગના તેમજ 2,56,000ની રોકડ રકમ ભરેલી બેગની તફડંચી કરાઈ। તીરધારનો ધંધો કરતો વેપારી ઘરે જતો હતો તે દરમિયાન બની ઘટના। કાંકરેજના થળી જાગીર મઠના મહંતનું અપહરણ કરનાર માસ્ટરમાઇન્ડ સાથે 5 શખ્સોને શિયોરી પોલીસે પાડ્યા ઝડપી। કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા અપાયા આરોપીઓને 5 દિવસના રિમાન્ડ। કચ્છમાં દલિત દીકરીની હત્યા બાદ ગુરુ બ્રાહ્મણ સમાજમાં ઉઠ્યો રોષ। તાત્કાલિક આરોપીને ઝડપી પાડવાની માંગ સાથે પાલનપુર કલેક્ટર કચેરીમાં અપાયું આવેદનપત્ર। ધાનેરામાં આ વખતે ભારત માતા પૂજન માત્ર 26 જાન્યુઆરી પૂરતું નહીં, પરંતુ સતત 14 દિવસ સુધી પૂજન। 12 જાન્યુઆરીના શરૂ થતા આ કાર્યક્રમની તૈયારીઓને અપાયો અંતિમ ઓપ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુરમાં ચીલ ઝડપ અને તફડંચીના વધતા જતા બનાવમાં અનેક લોકો લૂંટાઈ રહ્યા છે, જે વચ્ચે એક વેપારી સાથે તેમના ઘર આગળથી રોકડ તેમજ ચાંદીના દાગીના ભરેલી ચીલ ઝડપની ઘટના સામે આવી છે। આ ઘટનામાં અજાણ્યો ગઠિયો તેમની પાસે રહેલ બેગ ઝૂંટવીને પલાયન થઈ ગયો હતો, જે અંગે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પાલનપુરમાં ઘર આગળ વેપારીની બેગની ચીલ ઝડપનો બનાવને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો છે, જેમાં શહેરના ઈદગાહ રોડ પર જૈન દેરાસર સામે આવેલ ગવર્મેન્ટ સોસાયટીમાં રહેતા અને મોટી બજારમાં સોના ચાંદીના દાગીના પર શરાફી નાણાં ધીરવાનો વ્યવસાય કરતા અશોક કુમાર પૂનમચંદ શાહ નામના વેપારી મંગળવારની સાંજે દિવસની બચતની રકમ 2,56,130 રોકડા તેમજ 1 કિલો ચાંદીના દાગીના બેગમાં ભરી તેઓ એક્ટિવા પર પોતાના ઘરે ગયા હતા, જે એક્ટિવા ઊભું રાખી બેગ લઈ ઘરમાં જતા હતા। તે સમયે અચાનક આવેલ અજાણ્યો ગઠિયો તેમની પાસે રહેલા રોકડ તેમજ દાગીના ભરેલી બેગ ઝૂંટવીને પલાયન થઈ ગયો હતો। જોકે વેપારીએ ગઠિયાનો પીછો કર્યો હતો, પણ તે હાથ ન લાગતા અંગે વેપારીએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી। કાંકરેજ તાલુકામાં ઉત્તરાયણ દરમિયાન થરા અને શિહોરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિબંધિત ચાઇના દોરીના જથ્થા સંતાડીને પતંગ રસિયાઓ પાસેથી ઊંચી અને તગડી રકમ લઈને પતંગ દોરીના વેપારીઓ ખાનગી રીતે વેચી રહ્યા છે। ત્યારે શિહોરી પોલીસ દ્વારા ખાનગી રીતે વોચ ગોઠવીને કાંકરેજ તાલુકાના કંબોઈ ગામના વિપુલ સોલંકી નામના શખ્સને ચાઇના દોરી સાથે ઝડપી પાડ્યો છે। તેની પાસેથી ચાઇના દોરીની 24 રીલ ઝડપાઈ છે, જેની અંદાજિત કિંમત 12,000 જેટલી થાય છે। ભીલડી પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભીલડી શહેરમાં રેલી યોજી બેનરો સાથે ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કર્યો હોવાના સૂત્રો બોલાવ્યા હતા। ભીલડી પોલીસ દ્વારા સંચાલિત એસપી કેડેટના બાળકો દ્વારા ઉત્તરાયણ તહેવાર અનુસંધાને બાળકો તથા શિક્ષકો તથા પોલીસ સ્ટાફ સાથે કરુણા અભિયાન અંતર્ગત ભીલડી ટાઉનમાં બેનર સાથે પક્ષીઓ બચાવો સૂત્રો દ્વારા સાથે રેલી આયોજન કરવામાં આવ્યું હતું। ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ દ્વારા ગત રાત્રિએ ધાનેરાના અલગ અલગ વિસ્તારમાંથી 2 લીલા લાકડા ભરેલા ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે। ધાનેરા તાલુકામાં સૌથી વધારે શોમિલ આવેલી છે, જેને લઈ રોજિંદા અનેક લીલા વૃક્ષોનું ખુલ્લેઆમ નિકંદન થઈ રહ્યું છે, જેના કારણે ધાનેરા તાલુકાના પર્યાવરણ પર વિપરીત અસર થઈ રહી છે। ગત રોજ ધાનેરા પ્રાંત અધિકારીએ ધાનેરા તાલુકાના સામરવાડા ગામ નજીકથી
પસાર થતા ટ્રેક્ટરની સાથે માલોત્રા રેલવે ફાટક નજીકથી વધુ એક લીલા લાકડા ભરી પસાર થતા ટ્રેક્ટરને ઝડપી પાડ્યા છે. બંને ટ્રેક્ટરોને ધાનેરા પ્રાંત કચેરીએ લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ડીસામાં રખડતા પશુઓનો ત્રાસ હવે ચરમસીમા પર પહોંચી ગયો છે અને અવારનવાર નિર્દોષ લોકોને અડફેટે લઈ રહ્યા છે. ત્યારે આજે ડીસાના જયશ્રી પાર્કમાં પોતાની બાળકીને શાળા મૂકવા જતા યુવકને રખડતા પશુએ અડફેટે લેટ્યા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટના બનતા શહેરમાં રખડતા પશુઓને અંકુશમાં લાવવામાં નિષ્ફળ રહેલી પાલિકા સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે થરાદ ખાતે થરાદ, વાવ, સુઈગામ અને બાબરના રબારી સમાજના રત્નોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજ રત્ન દાનવીર ભામાશા અને રાજ્યસભાના સંસદ એવા બાબુભાઈ દેસાઈનો સન્માન સમારોહ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, પૂર્વ સંસદ પરબતભાઈ પટેલ, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સંકુલ વાવ થરાદ સુઈગામ બાભરનું હતું, પણ આભાર તમારો પણ કે તમે વાવ થરાદને જિલ્લો અધ્યક્ષશ્રી બનાવ્યો છે. એટલે આજે આ સંકુલ રબારી સમાજનું સંકુલ વાવ થરાદ જિલ્લાના ધાનેરા, દિયોદર, લાખણી, કોકરેજ, સુઈગામ, બાભર ને વાવ નું બન્યું. આ જિલ્લાનું સંકુલ બન્યું છે. એ બદલ અધ્યક્ષશ્રીનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર. અને વિશેષ આ બધાનો આગ્રહ હતો મેવા પીણનો કાર્યક્રમ રાખ્યો છે. એટલે હું કાયમી કહેતો હોઉં છું, મરું પણ માગું નહીં, તને કે કાજ પરમારથને કારણે મોગતો ના લાજ. એટલે આજે બધા સરકારના પ્રતિનિધિઓ છો ત્યારે આપને વિનંતી કરું છું કે અમારી હોસ્પિટલ આગળ એવી લાઈન એડે છે, એને અંડરગ્રાઉન્ડ કરી આપો, એ પણ આપને વિનંતી કરું છું. બાજુમાં તળાવ આવ્યું છે અને ગ્રાન્ટ પર તમે બધા આપો છો, કઈ રસ્તો નીકળતો નથી. એટલે તળાવ ડેરીમાં સરકાર તરફથી પથ્થર ફિટિંગ કરી આપો એવી અધ્યક્ષશ્રી પાસે માંગણી કરું છું. અને અમારો સમાજ શિક્ષિત રીતે આર્થિક થોડી તકલીફ છે, બિલ્ડિંગ બન્યું છે પણ નિભાવવા માટે દીકરાઓ માટે મુશ્કેલ છે. એટલે આપ ગ્રાન્ટેડ છાત્રોને આપો એવી અધ્યક્ષશ્રી સૌ આગેવાનોને વિનંતી કરું છું. અને બાબુભાઈ તો અમારું હું છે, અમારે બધા ક્ષેત્રે આપણી સાથે છે. સમય સંજોગ છે, અમે પણ સામે હતા, એની પાર્ટીમાં હતા, એ ઓમાં હતા. તો અમે કહો કે એ મને બોલ્યા છે, હું એને બોલ્યો હોય, એ સંજોગ હતો. પરંતુ મેં ચૂંટાયા પછી પણ કઈક સમસ્યા હોય, રાજ્યસભાની અંદર કાલે મિનિસ્ટર બનાવવા તમે કોઈ કરો, પરંતુ હું ચૂંટાયેલો સમાજને કલંક લાગે નથી થવા દીધું. આવ્યો છું તો મોદી સાહેબે કીધું છે, અધ્યક્ષ સાહેબે કીધું છે, એમની હાજરીમાં કીધું છે કે હવે તો સમાજની ખાતરી છોડી દે, પાછલી પેઢી માટે હવે ત્યાં ભલું નથી, પાછલી પેઢી માટે તો આ વિચાર સારું છે તારા માટે. અને ત્યાં તો કદાચ દહકે બે દહકે વારો આવે તો તમારો વારો નહીં હોય. એના કરતા સમાજનો ટોપો થાય, સમાજનું કામ થાય, સમાજના શિક્ષણ માટે કંઈક કામ થાય, એના માટે વિચારીને હવે તું મૂક. એટલે સાહેબ મૂક્યું છે, કંઈ લેવા માટે નથી મૂક્યું, કોઈ મારા સ્વાર્થ માટે નથી મૂક્યું. મને આમ મળી જાય મૂકી દઉં. મેં પણ વિચાર્યો કે ખરેખર ગમે એટલે તમે વોટ આલો તો પણ પરબતભાઈ કે છે આ તો ગોવાભાઈ ભેળા હતા, એટલે તમારો વોટ જ્યાં બાજે પાત્ર એ તો ગોવાભાઈ ના છે. એટલે આ બધી વાત મૂકવા માટે એ બધું જ મૂકીને કે ભાઈ લો અમે બધા મોદી સાહેબ ભેળા તમારા હાથે. હવે તમે અમારું ફટાફટ જે હોય નાના મોટું સામૂહિક કામ કરો, અમારે વ્યક્તિગત કામ નથી જોઈતું. મારો ભાઈ ઠાકરસિંહ ઘણું બધું માગ્યું છે, મને વિશ્વાસ છે કે અધ્યક્ષ સાહેબ બોલશે ઓછું. કેસરીની આકાંક્ષા જિલ્લો બન્યો એને આગલે દાડે મેં કીધું અધ્યક્ષ સાહેબ જિલ્લાનું શું ચાલે છે કે જે સરકાર કરે એ ખરું, અને 5 વાગે જાહેર ખબર કીધું નહીં, કર્યો એ નહીં પણ કીધું નહીં, એમ દરેક કામ નિકાલ લાવશે, મને પૂરો ભરોસો છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું કાંકરેજના થળી જાગીર મઠના મહંતનું અપહરણ કરનાર માસ્ટર માઇન્ડ સાથે 5 શખ્સોને શિયોરી પોલીસે પાડ્યા ઝડપી. કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા અપાયા આરોપીઓને 5 દિવસના રિમાન્ડ. કચ્છમાં દલિત દીકરીની હત્યા બાદ ગુરુ બ્રાહ્મણ સમાજમાં ઉઠ્યો રોષ.
તાત્કાલિક આરોપીને ઝડપી પાડવાની માંગ સાથે પાલનપુર કલેક્ટર કચેરીમાં અપાયું આવેદનપત્ર. ધાનેરામાં આ વખતે ભારત માતા પૂજન માત્ર 26 જાન્યુઆરી પૂરતું નહીં, પરંતુ સતત 14 દિવસ સુધી પૂજન. 12 જાન્યુઆરીના શરૂ થતા આ કાર્યક્રમની તૈયારીઓને અપાયો અંતિમ ઓપ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. કાંકરેજ તાલુકાના થળી જાગીર મઠના મહંત શંકરપુરી બાપુના અપહરણ બાદ શિહોરી પોલીસે 6 લોકોની અટકાયત કરી છે, જેમાં મુખ્ય આરોપી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કમાણાના મહંત અમર પારથી છે, જ્યારે તેમની સાથે કલોલના ભરતગીરી ગોસ્વામી, હાર્દિક ગોસ્વામી, ઉપેન્દ્ર ગોસ્વામી, કડીનો સંજય ગોસ્વામી અને કાંકરેજ તાલુકાનો કિરણ ઠાકોરની પણ અટકાયત કરી છે. આ શખ્સોએ 7 જાન્યુઆરીની રાત્રે મઠમાં પહોંચીને વહેલી સવારના તોડફોડ કરીને શંકરપુરી બાપુને બંદૂક બતાવીને લૂંટ ચલાવીને અપહરણ કરીને ભાગી ગયા હતા. પોલીસના હાથે ઝડપાઈ ગયા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આ 5 આરોપીને 1 દિવસના રિમાન્ડ આપ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના સણવા ગામે પોષણ ઉત્સવ અંતર્ગત રૂની સેજાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર દ્વારા ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા પણ યોજાઈ હતી, જેમાં અલગ અલગ 3 વિજેતા બહેનોને સન્માનપત્રો અને પાણીની બોટલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી અને ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા કરવામાં આવ્યું હતું. આ પોષણ ઉત્સવમાં સણસા ગામની મહિલાઓ તેમજ કિશોરીઓ સાથે સર્વોદય ઉત્તર બિનિયડી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ પણ ભાગ લીધો હતો. ભાભર તાલુકાના સણવા ગામે પોષણ ઉત્સવ 2025ની યોજાયો હતો. તેમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી. તેમાં રૂનીએ પણ ભાગ લીધો હતો. તેમાં રૂની દ્વારા પણ વાનગીઓ લઈને આવ્યા હતા. તેમાં 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતા. તેમાં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને દીપ પ્રાગટ્ય ગામના મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. શ્રી ઉત્તમ બુનિયાદી વિદ્યાલય સણવાની બાળકીઓ પણ ત્યાં હાજર રહી હતી. વાનગી સ્પર્ધામાં બહેનોને 1 થી 3 નંબર આપવામાં આવ્યા અને પરિણામ પત્ર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આજે રૂની સેજાનું સણવા ગામે પોષણ ઉત્સવ
કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. તેમાં લાભાર્થીઓની સંખ્યા 200 જેટલા લાભાર્થીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા અને જે ગામ આગેવાનો દ્વારા વાનગી નિદર્શન કરવામાં આવ્યું. તેમાં મિલેટ્સની વાનગી લાભાર્થી બનાવી લાવેલ અને પ્રીમિક્સ પેકેટમાંથી કાર્યકર બહેનો બનાવી લાવેલ. તેમાંથી 1, 2, 3 નંબર આપેલા અને સરકારનો ધ્યેય એવો છે કે આમાંથી બાળકો અને માતાઓ અને કિશોરીઓનું કુપોષણ ઘટે તે માટેનો આ કાર્યક્રમ સરકારશ્રીએ યોજેલ છે. આજે અમારે રૂની સેજાનો સળવા ગામે પોષણ ઉત્સવનો કાર્યક્રમ રાખેલો હતો. એમાં બહુ જ સારી સંખ્યામાં લાભાર્થી આવ્યા. કાર્યકર બહેનોએ હાજરી આપી. અમારા સુપરવાઇઝર દ્વારા અમને બધું એમ કે જે શીખડાયું એ પ્રમાણે અમે બધી બહેનોએ પ્રોગ્રામ કર્યો અને બહુ મોટી સંખ્યામાં મહાનુભાવો હતા. અમે બધી પ્રીમિક્સ અને મિલેટ્સમાંથી વાનગીઓ બધી બહેનો બનાવી, લાભાર્થીઓએ બનાવી અને એનું બધા મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું. એમાંથી 1, 2, 3 નંબર આપ્યો અને 1, 2, 3 નંબર લાભાર્થીઓને આપ્યા. 1, 2, 3 નંબર પ્રમાણપત્ર આપી કાર્યકર બહેનોને ઉત્સાહિત કરીને ઇનામ આપીને લાભાર્થીઓને પણ ઉત્સાહિત કર્યા અને બહુ જ અમારો પ્રોગ્રામ સારી એવી સંખ્યા આવીને અમારો પ્રોગ્રામ એવો જ બહુ જ સરસ રીતે સફળ થયો. બનાસકાંઠા જિલ્લાનું જ્યારથી વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ, દિયોદર, થાનેરા સહિતના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ તમામ તાલુકાના વિરોધ પ્રદર્શન વચ્ચે હવે ડીસા તાલુકાના ભીલડી ગામના લોકો નવા તાલુકાની માંગ સાથે મેદાનમાં જોવા મળી રહ્યા છે. ભીલડી ગામના લોકો પણ તાલુકાનો દરજ્જો મેળવવા માટે અત્યારે સરકાર પાસે માંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો આમ તો વર્ષોથી 14 તાલુકાથી બનેલો જિલ્લો હતો, પરંતુ તાજેતરમાં જ નવા વર્ષની શરૂઆત સાથે જ બનાસકાંઠા જિલ્લાનું રાજ્ય સરકાર દ્વારા 2 જિલ્લામાં વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં નવા જિલ્લા તરીકે વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નવો જિલ્લો વાવ થરાદ બનાવતાની સાથે જ કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકાના લોકો તેમની માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. સતત 6 દિવસથી આ તમામ વિસ્તારોમાં પોતાની માંગ સાથે વિરોધ ચાલી રહ્યા છે. ત્યારે કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકાના વિરોધ બાદ હવે ડીસા તાલુકાના ભીલડી ગામના લોકો પણ રાજ્ય સરકાર સામે પોતાના વિસ્તારને તાલુકો બનાવવા માટે મેદાનમાં જોવા મળી રહ્યા છે. વર્ષોથી ભીલડી વિસ્તાર એ ડીસા તાલુકામાં આવતો વિસ્તાર છે, પરંતુ વિકાસની દ્રષ્ટિએ ભીલડી વિસ્તાર હવે દિવસે ને દિવસે આગળ વધી રહ્યો છે. અત્યારે ભીલડી વિસ્તારમાં નવું રેલવે સ્ટેશન, મોટું સરકારી હોસ્પિટલ, બસની સુવિધા, 35 ગામને જોડતું પોલીસ મથક, ધંધા રોજગાર સાથે સંકળાયેલું મોટું બજાર અને ખાસ કરીને નેશનલ હાઈવે 27 નંબર પણ ભીલડી ગામમાંથી પસાર થાય છે. એટલે કે કહી શકાય કે આ ગામ હવે વિકાસથી ભરેલું ગામ બની ગયું છે, જેને લઈ હવે વેપારીઓ, ડોક્ટરો, ખેડૂતો, સ્થાનિક આગેવાનો ડીસા તાલુકામાંથી વિભાજન કરી ભીલડી તાલુકા બનાવવામાં આવે તેવી આ ગામના લોકો માંગ કરી રહ્યા છે. ભીલડી ગામના લોકો જણાવી રહ્યા છે કે ભલે ભીલડી ગામ વાવ થરાદ જિલ્લામાં આવે કે પછી બનાસકાંઠા જિલ્લામાં આવે, પરંતુ તેમને એક અલગ તાલુકાનો દરજ્જો આપવામાં આવે છે. અમારે ખરેખર ભીલડી વિસ્તારને તાલુકાની જરૂર છે. અમારો હાલમાં તાલુકો છે એ ડીસા અહીંથી 25 કિલોમીટર થાય છે. અમારા બાજુનું ગામ એ છેવાડાનું ગામ છે, એને 31 કિલોમીટર ડીસા જાય છે. અવારનવાર કોઈપણ કામકાજ માટે ડીસા જવું પડે છે. ડીસાનો વિસ્તારમાં બહુ બોળો વિસ્તાર હોવાથી ત્યાં અમને કામની પણ તકલીફ પડે છે. ગુજરાતની અંદર જે 233 તાલુકા આવેલા છે એમાં ઘણા ખરા એવા તાલુકાઓ છે જે ત્યાં સુવિધાઓ નથી, છતાં પણ જો એમને તાલુકા મળ્યા હોય તો ભીલડીની અંદર તો માર્કેટયાર્ડ, યુજીવીસીએલની ઓફિસ, ભીલડી પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન, શાળાઓ, કોલેજો, અન્ય હોસ્પિટલો, CHC સેન્ટર, આટલી બધી સુવિધા હોવા છતાં જો ભીલડીને તાલુકો ન મળતો હોય તો ભીલડીને કેમ તાલુકા માટેનો અન્યાય કેમ? ખરેખર અમારા વિસ્તારને તાલુકો મળવો જોઈએ. સંઘ, રાષ્ટ્રીય સહયોગ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદની દ્રષ્ટિએ પણ તાલુકો મળેલો છે. જો તાલુકો અમને મળે તો અમારું ગામ વિકાસશીલ બને અને જે મળે છે એના કરતાં પણ વધારે સુવિધા મળે. માટે માનનીય સરકારશ્રીને અમારી વિનંતી છે કે આપ અમને તાલુકો આપો. જ્યારે આપણે જિલ્લાનું વિભાજન કર્યું છે તો બનાસકાંઠાના ડીસા તાલુકાનું પણ વિભાજન કરો અને એમાંથી અમને તાલુકાની અમારી માંગ પૂરી કરો, એવી પ્રજાજનોની માંગ છે. અમારી એક જ માંગ છે, ભીલડીને તાલુકો બનાવવામાં આવે. કારણ કે ભીલડી ખાતે બહુ મોટું રેલવે જંકશન આવેલું છે, મોટામાં મોટું જૈન પ્રાચીન દેરાસર પણ અમારું ગામમાં આવેલું છે. અહીંયા આગળ અમારે 7 થી 8 ક્રેડિટ સોસાયટીઓ, 4 બેન્કો પણ આવેલી છે.
નેશનલ હાઈવે નંબર 27 અહીંયાથી પ્રસાર થઈ રહ્યો છે. મોટામાં મોટું CSC પણ ત્યાં અમારા ગામમાં અંદર આવેલું છે અને મોટામાં મોટું માર્કેટ આવેલું છે. ડીસા પછી બીજા નંબરનું માર્કેટ યાર્ડ ભીલડી ધરાવે છે. તેથી કરીને અમારી એક જ માગણી છે કે અમારા ગામને તાલુકાનો દરજ્જો આપવામાં આવે, જેથી કરીને ખેડૂતોને ખોટી હાલાકી ન ભોગવવી પડે. એના માટે અમારી ખૂબ માગણી છે ને ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર અમારો આ માગણી સંતોષે એવી અમારી ઈચ્છા છે. વર્ષોથી ભીલડી ગામે ડીસા તાલુકામાં આવતું ગામ હતું, જેને લઈ દિવસે ને દિવસે ભીલડી ગામ વિકસિત ગામ બનતું ગયું અને ધંધા રોજગાર ક્ષેત્રે પણ અત્યારે આગળ વધી રહ્યું છે. ભીલડી આજુબાજુ 35થી વધુ ગામડાઓ આવેલા છે, જેમાં મોટાભાગે ખેતી સાથે સંકળાયેલા લોકો વસવાટ કરે છે, જેના કારણે ડીસા બાદ બીજા નંબરનું સૌથી મોટું બનાસકાંઠા જિલ્લાનું માર્કેટ યાર્ડ ભીલડીમાં આવેલું છે. અત્યારે ખેડૂતો પોતાના કામકાજ અર્થે જવું હોય તો તેમને ડીસા 25 કિલોમીટર આવવું પડે છે, જેના કારણે અહીં વસતા 35 ગામના ખેડૂતો ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે હાલ તો ગ્રામીણ વિસ્તારના લોકો પણ માંગ કરી રહ્યા છે કે જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જે અત્યારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે તેમાં ભીલડીને ડીસામાંથી વિભાજન કરી અને નવો તાલુકો બનાવવામાં આવે, જેથી રોજબરોજ ખેડૂતોને પડતી મુશ્કેલીનો અંત આવે. અમારી અને અહીંયા આજુબાજુના 40થી 50 ગામોના લોકોની એક જ માગણી છે કે ભીલડીને તાલુકાનો દરજ્જો આપવામાં આવે. એનું કારણ છે કે અહીંયા લગભગ 41 ગામના ખેડૂતો દરરોજ રોજિંદી કોઈ પણ ખરીદી હોય, કોઈ પણ માર્કેટ યાર્ડનું કામકાજ હોય, એના માટે આવવાનું થતું હોય છે. અને એક સામાન્ય નાનામાં નાના કામકાજ માટે, વહીવટી કામકાજ માટે અમને અહીંથી 25-30 કિલોમીટર ડીસા, કોકરેજ અથવા દિયોદર જવાનું થતું હોય, એટલે ખૂબ જ તકલીફ પડે છે અને સમય ખૂબ બગડે છે અને પૈસાનું પણ પાણી થાય છે. પછી વિદ્યાર્થીઓ હોય તો વિદ્યાર્થીઓને EWS હોય અથવા જાતિના દાખલા હોય તો પણ શિક્ષણનો ટાઈમ બગાડી અને અમને ડીસા કે દિયોદર કે કાંકરેજ જવાનું થતું હોય છે. તેથી અમારી સરકારશ્રીને વિનંતી છે કે ભીલડીને તાલુકાનો દરજ્જો જો આપવામાં આવે તો ખૂબ મોટી અહીંયા સવલતો ઊભી થાય. ભીલડી એક મોટું વેપારી મથક છે, અહીંયા રેલવે જંકશન પણ આવેલું છે, UGVCL, પોલીસ સ્ટેશન, વિવિધ સહકારી સંસ્થાઓ, સેવા સંસ્થાઓ ખૂબ જ આવેલ છે. તો સરકારશ્રીને વિનંતી કે તાલુકાનો દરજ્જો આપવામાં આવે. કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા અંબેધામમાં અનુસૂચિત જાતિની દીકરીની કરપીણ હત્યા કરાઈ હતી, જેને લઈને આજે પાલનપુર ખાતે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી હતી. કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા અંબેધામમાં 30મી ડિસેમ્બરે અનુસૂચિત જાતિની દીકરીની તીક્ષ્ણ હથિયારોના ઘા મારી જાહેરમાં હત્યા કરાઈ હતી, જેના બનાવના ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આજે પાલનપુર ખાતે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા બનાવને વખોડી કાઢતા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા અંબેધામ ખાતે સ્વ ગૌરીબેન તુલસીભાઈ ગરવાની જાહેરમાં સવારે 6 વાગે 30/12/2024 ક્રૂર કરપીણ હત્યા કરવામાં આવી. તલવારના ઘા મારી ગુપ્તી વડે એની ક્રૂર હત્યા કરવામાં આવી છે. અમારો ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એને ન્યાય મળે એ માટે સમગ્ર સમાજ અહીં ઉપસ્થિત છે. વિવિધ સમાજના સંગઠનો, મહિલા પંખ વગેરે અહીં ઉપસ્થિત રહી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીશું. આ હત્યા કેસમાં તંત્ર દ્વારા આરોપીને છાવરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે SITની રચના કરી ન્યાયિક તપાસની માંગ કરાઈ હતી. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરામાં આ વખતે ભારત માતા પૂજન માત્ર 26 જાન્યુઆરી પૂરતું નહીં, પરંતુ સતત 14 દિવસ સુધી પૂજન. 12 જાન્યુઆરીના શરૂ થતા કાર્યક્રમની તૈયારીઓને અપાયો અંતિમ ઓપ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી.
24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. ધાનેરા શહેરના છેલ્લા 25 વર્ષથી ભારત માતા પૂજન સમિતિ દ્વારા ભારત 26 જાન્યુઆરીના દિવસે માતા પૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જોકે આ વખતે માત્ર એક દિવસ નહીં પણ સતત 14 દિવસ સુધી ધાનેરાના વિવિધ વિસ્તારના સમાજ ઉપયોગી કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે, જેના માટે ભારત માતા પૂજન સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આગામી 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદના જન્મદિવસથી વિવિધ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે, જેમાં પર્યાવરણ સાથે ધાનેરા શહેરના સફાઈનું અભિયાન, ગોદાન એકત્રિત કરવાનું આયોજન સાથે તૂટતા પરિવારો અટકે તેવા વિષય સાથેનું આયોજન ધાનેરા શહેરના 76 જેટલા વિસ્તારોમાં થયા તે માટે આયોજન કરવામાં આવ્યું છે. ધાનેરામાં લાધોરામ ડેરા ખાતે સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી. વર્ષ 2021માં આવેલા ભૂકંપમાં અનેક નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને ત્યારબાદ દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ભારત માતા પૂજનની સાથે ધરતી માતાનું પૂજન કરવામાં આવે છે. ધાનેરા ખાતે પણ 25 વર્ષથી સફળતા સાથે આયોજન થાય છે, જ્યારે ચાલુ વર્ષ દરમિયાન ભારત માતા પૂજન સમિતિ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. ધાનેરા નગરમાં છેલ્લા 25 વર્ષથી ભારત માતા પૂજન કાર્યક્રમ થાય છે. આ વખતે ભારત માતા પૂજન સમિતિએ માત્ર 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ નહીં, પરંતુ એના પહેલાં 14 દિવસ કાર્યક્રમો થવાના છે. એમાં પંચ પરિવર્તનને લઈને કાર્યક્રમો થવાના છે. સ્વચ્છતા અભિયાન છે, સામાજિક સમરસતા છે, કુટુંબ પ્રબોધન છે, પર્યાવરણ છે, સ્વનું જાગરણ છે, નાગરિક કર્તવ્ય છે. આ બધા વિષય ઉપર દરેક સોસાયટીમાં અલગ અલગ કાર્યક્રમો થવાના છે. સમગ્ર કાર્યક્રમ 15 દિવસ ચાલવાનો છે અને નગરના જે આગેવાનો છે એ લોકોની એક સમિતિ બની છે. એ સમિતિની બેઠક થઈ છે અને એ બેઠકમાં ખૂબ સરસ આયોજન થયું છે. અધ્યક્ષ ઉપાધ્યક્ષની પણ વરણી કરવામાં આવી છે. કેટલી જગ્યાએ કેટલા લોકો જોડાશે? અત્યારે આખા નગરમાં 76 ગઢ છે. અપેક્ષા એવી છે કે 76 ગઢમાં કાર્યક્રમો થાય એવી એક યોજના બનાવવામાં આવશે અને દરેક સ્કૂલમાં પણ કાર્યક્રમ થાય એવો વિચાર થયો છે. અત્યારે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરમાં વેપારી પાસેથી સોના ચાંદીના દાગનના તેમજ 2,56,000ની રોકડ રકમ ભરેલી બેગની તફડંચી કરાઈ. તીરધારનો ધંધો કરતો વેપારી ઘરે જતો હતો તે દરમિયાન બની ઘટના. કાંકરેજના થળી જાગીર મઠના મહંતનું અપહરણ કરનાર માસ્ટરમાઇન્ડ સાથે 5 શખ્સોને શિયોરી પોલીસે પાડ્યા ઝડપી. કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા અપાયા આરોપીઓને 5 દિવસના રિમાન્ડ. કચ્છમાં દલિત દીકરીની હત્યા બાદ ગુરુ બ્રાહ્મણ સમાજમાં ઉઠ્યો રોષ. તાત્કાલિક આરોપીને ઝડપી પાડવાની માંગ સાથે પાલનપુર કલેક્ટર કચેરીમાં અપાયું આવેદનપત્ર.
ધાનેરામાં આ વખતે ભારત માતા પૂજન માત્ર 26 જાન્યુઆરી પૂરતું નહીં, પરંતુ સતત 14 દિવસ સુધી પૂજન. 12 જાન્યુઆરીના શરૂ થતા આ કાર્યક્રમની તૈયારીઓને અપાયો અંતિમ ઓપ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.